હેલો એવરીવન, એનડી એજ્યુકેશનમાં હું નરેશ વાઘેલા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે એક્ઝામ્પલ 10 સુધી જોઈ ચૂક્યા છીએ. આજે આપણે સ્વાધ્યાય 1.3 નો ક્વેશ્ચન નંબર 1 જોવાના છીએ. સરસ મજાનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચનની અંદર આપણને કહેવામાં આવેલું છે કે આપેલી સંખ્યાને દશાંશ સ્વરૂપે દર્શાવો તથા તે શાંત છે કે અનંત આવૃત છે એ આપણે બતાવવાનું છે. ઓકે, ચલો પહેલી સંખ્યા શું આપી છે? તો પહેલી સંખ્યા છે 36/100. પહેલી સંખ્યા છે 36/100. આને આપણે દશાંશ સ્વરૂપે તથા કઈ અભિવ્યક્તિ છે એ આપણે જણાવવાનું છે. તો 36/100 જ્યારે નીચે એક સાથે જોડાયેલ શૂન્ય વાળી સંખ્યા આવે તો સિમ્પલી આપણો જવાબ જે છે એ શાંત મળવાનો છે. ઓકે, એટલે કે અહીંયા 36/100 છે તો આનું સિમ્પલી આપણને મળશે 0.36, કારણ કે એક પછી બે ઝીરો છે તો પોઈન્ટ પછી આપણે બે અંકો લઈશું. અને આ કેવું છે, અનંત સુધી નથી જતું. ઓકે, આ આપણો એક પ્રોપર ચોક્કસ આન્સર બની જાય છે, જવાબ બની જાય છે. તો આ બનશે શાંત દશાંશ અભિવ્યક્તિ. ચલો બીજું જોઈએ. બીજી સંખ્યા છે 1/11. 1/11. અહીંયા આપણે 1 ને 11 વડે ભાગવા પડશે. તો 1/11. ચલો પોઈન્ટ મૂકીશું તો 10 આવશે. ફરી 0 મૂકીશું તો બીજો 0 આવી જશે એટલે 100 થશે. 11 9 99. 100 માંથી 99 જાય 1 બચશે. 0 મૂકીએ, ફરી 0 મૂકવો પડશે એટલે 0 મૂકીને ફરી 0 મૂકીએ એટલે 100 આવે. 11 9 99. ઓકે, 100 માંથી 99 જાય 1 એટલે આ વસ્તુ રિપીટ થતી જાય છે. એક જે શેષ છે એ રિપીટ થતી જાય છે. તો આપણો જવાબ શું બને છે? 0.0909. આ રીતે આગળ વધ્યા કરે છે. તો આ કેવી અભિવ્યક્તિ છે? અનંત આવૃત. અનંત આવૃત. ઓકે, ચલો ત્રીજું જોઈએ. ત્રીજું કઈ સંખ્યા આપી છે? 4.1/8. અહીંયા આપણે મિશ્ર અપૂર્ણાંક આપે છે તો એને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ. 4 × 8 થશે. છેદમાં સંખ્યા છે એ ગુણાશે અને અંશવાળી સંખ્યા જે છે એનો સરવાળો થશે. 4 × 8 32 ને 1 33. 33/8. તો આ થઈ ગયો સાદો અપૂર્ણાંક. ચલો હવે 33/8 કરે. 8 ચોક 32. કેટલા વધશે? 1. ઓકે, હવે અહીંયા પોઈન્ટ મૂકીશું તો 0 આવશે. 8 એકા 8. 10 માંથી 8 જાય 2 બચશે. 0 મૂકે 8 દુ 16. 4 બચશે. 0 મૂકે 8 પંચા 40. તો અહીંયા આપણને ચોક્કસ આન્સર મળી જાય છે. શું આન્સર મળે છે? 4.125. તો આ કેવી અભિવ્યક્તિ છે? શાંત અભિવ્યક્તિ. ઓકે, આ કેવી અભિવ્યક્તિ છે? શાંત અભિવ્યક્તિ. ચલો હું દાખલાઓ રિમૂવ કરું છું. ચોથું જોઈએ. ચોથું આપ્યું છે 3/13. 3/13. ચલો 3 ને 13 વડે ભાગીએ. 13 મોટી સંખ્યા છે, ભાગ નહીં ચાલે એટલે પોઈન્ટ મૂકીશું તો અહીંયા આવશે 0. 13 દુ 26. 30 માંથી 26 જાય એટલે 4. ફરી આપણે મૂકીએ 0. 13 એકા 13, 13 દુ 26, 43 39. ફરી વધશે 1. અહીંયા મૂકીશું 0. ઓકે, 0 થી ભાગ નહીં ચાલે એટલે આપણે ફરીવાર 0 ઉપર મૂકીને બીજો 0 એડ કરવો પડશે. ચલો 13 નો ગળે બોલે 100 ની નજીકની સંખ્યા લાવવાની છે. 13 એકા 13, 13 દુ 26, 43 39, 13 ચોક 52, 13 પંચા 65, 13 6 78, 13 સત્તા 91. ઓકે, 100 માંથી 91 જશે તો જવાબ આવશે 9. રાઈટ. આ 9 ને થોડા આ બાજુ લખું છું તો ફરી આપણે 0 મૂકવો પડશે. ફરી 13 નો ગળ્યો 90 ની નજીકની સંખ્યા લાવવાની છે. 13 એકા 13, 13 દુ 26, 43 39, 13 ચોક 52, 13 પંચા 65, 13 6 78, 13 સત્તા 51 થઈ જાય તો 13 6 78 લઈશું. 13 6 78. ચલો 10 માંથી 8 જશે એટલે 2, 8 માંથી 7 જશે એટલે 1. ઓકે, એટલે 120 આવશે. આપણે 0 મૂકીશું પાછળ. ઓકે, હવે 120 ની નજીકની સંખ્યા લાવવાની છે. તો 13 એકા 13, 13 દુ 26, 43 39, 13 ચોક 52, 13 પંચા 65, 13 6 78, 13 સત્તા 51, 13 અઠ્ઠા 117, 13 9 117. 120 માંથી 117 જાય તો 0.
3 બચશે. ઓકે, હવે 3 જે છે એ અહીંયાથી આપણું રિપીટ થવા લાગશે. ઓકે, એટલે આપણે આગળ નહીં ચલાવે. અહીંયાથી આ બધી સંખ્યાઓ ફરી આપણે રિપીટ થવા લાગશે. તો આપણો જવાબ શું બનશે? 0.230769 આ રીતે આગળ વધશે. તો આ કેવી છે? અનંત આવૃત્ત. અનંત આવૃત્ત. ઓકે, ચલો પાંચમું જોઈએ. પાંચમું શું છે? 2/11. 2/11. ઓકે, ચલો અહીંયા ગણતરી કરીશું. 2/11 પોઈન્ટ મૂકીએ એટલે 0 આવી જશે. 11 એકા 11 કેટલા બચશે? 9. 0 મૂકીએ 11 અઠ્ઠા 88 કેટલા બચશે? 2. 0 મૂકીએ 11 એકા 11 કેટલા બચશે? 9. તો જો આ સંખ્યા રિપીટ થતી જાય છે. ઓકે, તો આનો જવાબ આવશે 0.881. આ રીતે આગળ વધતા જાય છે તો આવશે અનંત આવૃત્ત. હવે છેલ્લું જે છે એ છેલ્લું જોઈ લે. છેલ્લું છે 329/400. અહીં આપણે 400 ને અલગ કરીએ. આપણે માત્ર 329 ને 4 વડે ભાગી લઈએ. ઓકે, ચલો 329/4. 4 અઠ્ઠા 32. 0 0 9 આયા. 4 2 8 વધશે 1. ઓકે, 4 2 8 એટલે 1 બચશે. પછી આપણે મૂકીએ 0. 4 2 8 એટલે વધશે 2. ફરી મૂકીએ 0. 4 5 20. ઓકે, એટલે આપણો જે જવાબ છે એ 8 2 2 5. હવે અહીંયા 4 ની જગ્યાએ 400 હશે એટલે આ દરેક સંખ્યાને આપણે 100 થી ભાગીશું તો અહીંયા પોઈન્ટ મૂકીને 0 લગાવવાનો રહેશે. તો આ જવાબ આપણો રહેશે. એટલે કે 8 0.8 2 2 5 અને આ ચોક્કસ આન્સર છે. તો આ કેવી અભિવ્યક્તિ હશે? શાંત અભિવ્યક્તિ. તો આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર 1. પહેલી શાંત, બીજી અનંત આવૃત્ત, ત્રીજી શાંત, ચોથી અનંત આવૃત્ત, પાંચમી અનંત આવૃત્ત અને છઠ્ઠી શાંત. આઈ હોપ કે ક્વેશ્ચન નંબર 1 વધારે સમજ પડી હશે. પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.